હા, આપણે ઈશ્વરના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી બીજો રાજા તેનો 20મો અધ્યાય બીજો રાજા તેનો 20મો અધ્યાય 1-7. તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું કે યહોવા આમ કહે છે કે તારા ઘરનો બંદોબસ્ત કર, કેમ કે તું મરી જશે અને જીવશે નહીં. ત્યારે તેણે પોતાનું મુખ પીઠ તરફ ફેરવીને યહોવાને પ્રાર્થના કરી કે હે યહોવા, હું તારા કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી અને સંપૂર્ણ ચાલ્યો છું. તારી દ્રષ્ટિ મને સારું છે તે કર્યું છે તેનું હમણાં તું સ્મરણ કર. પછી હિઝકિયા બહુ રડ્યો. યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ પહોંચ્યો તે પહેલાં એમ કહ્યું કે યહોવાનું એવું વચન તેની પાસે આવ્યું કે તું પાછું જઈને મારા લોકના અધિકારી હિઝકિયાને કહે કે તારા પિતા દાઉદનો દેવ યહોવા એમ કહે છે કે મેં તારી પ્રાર્થના સાંભળી છે, તારા આંસુ મેં જોયા છે. જો હું તને સાજો કરીશ અને તું ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચડી જશે, હું તારા આવા તને 15 વર્ષ વધારીશ અને હું તને તથા આ નગરને આશુરના રાજાના હાથમાંથી છોડાવીશ અને હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીશ. યશાયાએ કહ્યું કે અંજીરનું એક ચપટું લો, અને તેઓએ તે લઈને મોકળા પર લગાડ્યું એટલે તે સાજો થયો. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો એટલે સત્ય તમને મુક્ત કરશે. પ્રભુ ઈસુના ઘણા બધા શિષ્યો હતા અને ઘણા બધા શિષ્યોની અંદર એમના 70 શિષ્યો હતા. એ સિવાય બીજા 12 શિષ્યો એમના ખાસ શિષ્યો હતા. એ 12 શિષ્યોની અંદર પણ બીજા ખાસ 3 શિષ્યો હતા. પિત્તર છે, યુહાન છે, યાકૂબ છે, એમના ખાસ શિષ્યો હતા. અને શિષ્ય એ જ્યારે શબ્દ આપણે બોલીએ છીએ ત્યારે શિષ્યનો અર્થ એવો થાય છે કે અનુસરનાર લોકો, ફોલોવર, કે જે અનુસરે છે એને કહેવાય શિષ્ય. જેને અનુસરે એ એનો શિષ્ય કહેવાય. પ્રભુ ઈસુના શિષ્યો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અનુકરણ કરનારા લોકો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરનાર લોકો. અને જેવું પ્રભુ ઈસુનું જીવન ચરિત્ર હતું એવું શિષ્યોનું હોવું જોઈએ. જો એ લોકો અનુસરનાર છે તો એ લોકોનું જીવન જે છે એ પ્રભુ ઈસુ જેવું જ એ લોકોનું જીવન ચરિત્ર જે છે એ હોવું જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પોતાના શિષ્યોને અને સર્વ લોકોને શીખવાડ્યું માફ કરવા વિશે. અને પ્રભુ ઈસુએ કીધું કે તમારે લોકોને માફ કરવાના, કોઈ તમારો અપરાધ કરે તો તમે એને માફ કરો. એ સમયે પિત્તર બહુ ધ્યાનથી વચન સાંભળતા હતા અને એટલે એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછ્યું બી ખરું કે પ્રભુ શું કેટલી વખત માફ કરું? મારો ભાઈ જો મારી વિરુદ્ધ અપરાધ કરે તો કે છે હું કેટલી વખત એને માફ કરું? અને પછી પિત્તર પૂછે છે કે શું પ્રભુ હું 7 વખત માફ કરું કે છે? ત્યારે પ્રભુ ઈસુએ કીધું કે 7 વખત નહીં કે છે, તારે કે છે કે 70 ગણી વખત માફ કરવાનું. એટલે કે તું 7 કે છે, હું તને એની ગુણી 70. આને કે છે એ 70 ગણી પણ કેટલી વખત માફ કર? તો કે 70 ગણી પણ તું 7 વખત માફ કર કે છે. એટલે પ્રભુ ઈસુએ એને માફ કરતા શીખવાડ્યું. પ્રભુ ઈસુએ બધાને માફ કરતા શીખવાડ્યું. પરંતુ પિત્તરને તો ગણતરી પણ આપી દીધી. અને એ જ પિત્તર કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડાઈ દેવામાં આવ્યા ત્યારે એ જ પિત્તરે તલવાર કાઢી અને તલવાર કાઢીને એક માણસનો એમણે કાન કાપી નાખ્યો. એ તો ભૂલથી કદાચ તલવાર આમ તેમ થઈ ગઈ હશે, નહીં તો એ કાન નહીં પરંતુ એમની ગરદન જે છે એ ગરદન જ ઉડી જાત. પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને એકવાર ભેગા કર્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના કમરે પેલો રૂમાલ બાંધ્યો અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે વારા ફરતી બધા શિષ્યોના એમણે પગ ધોયા. અને એક અદ્ભુત નમ્રતા જે હતી એ નમ્રતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને જે છે એ પોતાના શિષ્યોને એ નમ્રતા વિશે
એમણે શીખવાડ્યું કે પ્રભુ શું એ ગુરુ હતા છતાં પણ જો શિષ્યના પગ ધોતા હોય તો પછી શિષ્યોએ કઈ રીતે રહેવું જોઈએ. પરંતુ એ શિષ્યો એકવાર પ્રભુ શ્રી કૃષ્ણ સાથે વાત કરતા કહે છે, અને આપણે બાઇબલની અંદર વાંચીએ લુકની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય, લુક 9 અને આપણે વાંચીએ 46મી કલમ. તેઓમાં વાદ વિવાદ શરૂ થયો કે આપણામાં સૌથી મોટો કોણ થાય. હા, જે પ્રભુ એવું શીખવાડેલું હતું કે હું ગુરુ થઈને જો તમારા પગ ધોતો હોય તો તમારે કેટલા નંબર હોવું જોઈએ. એની જગ્યા પર આ શિષ્યો જે છે એ શિષ્યો કહેવાય છે ખરા શિષ્યો. શિષ્યો એટલે ફોલોવર, પ્રભુ શ્રી ખ્રિસ્તને અનુસરનાર લોકો, પરંતુ અનુસરણ જે છે દેખાતું નથી. ખરેખર એ લોકોના જીવનની અંદર જે પ્રભુ શ્રી ખ્રિસ્તનો સ્વભાવ છે એ સ્વભાવ ખરેખર દેખાતો નથી. પરંતુ શું દેખાય છે? તો એ લોકો તો અંદર અંદર વાતો કરતા હતા કે આપણે 12 જણા છે તો 12માં મોટો કોણ કહે છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૌથી મોટા હોવા છતાં એ લોકોના પગ ધોતા હોય તો આ લોકોના જીવનની અંદર કેવા પ્રકારની વાતો હોવી જોઈએ. પરંતુ એની જગ્યા પર આ લોકોનું જીવન ચરિત્ર જે શીખે છે એના કરતાં તદ્દન ઉલટું. શું એ લોકોને નથી ખબર પડી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમને શું શીખવાડવા માગે છે? શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને નહોતું શિક્ષણ આપ્યું? છતાં એ લોકોનું અંદર જે જીવન છે એ જીવન એ યોગ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચન પ્રમાણે એ હતું નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવાડ્યું કે ભાઈ દાંતના બદલે દાંત, હાથના બદલે હાથ, એવું તમે સાંભળ્યું છે કે છે. પરંતુ કે છે હું તમને કંઈક અલગ શીખવાડું છું કે છે જો કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે ને તો તમારે બીજો ગાલ ધરી દેવો કે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિક્ષણ આપ્યું કે તમારું જે દુશ્મન છે એ દુશ્મનને તમે પ્રેમ કરો કે છે. દુશ્મનને પ્રેમ કરો એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને એ ખાસ શીખવાડ્યું કે તમે તમારા જે દુશ્મન છે એ દુશ્મનને તમે પ્રેમ કરો. પણ શિષ્યોનું જીવન કંઈક અલગ હતું. અને આપણે વાંચીએ લુકની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને તેની 49મી કલમ. યોહાને તેને કહ્યું કે સ્વામી, અમે એક માણસને તારે નામે ભૂતોને કાઢતા જોયો અને અમે તેને મના કરી, કારણ કે તે આપણી સાથે ચાલતો નથી. હા, પ્રભુ શું કહે? દુશ્મનને તમે પ્રેમ કરો. ત્યારે આ શિષ્યો કેવા હતા કે કોઈ એક માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે ભૂતો કાઢો તો લોકોને આનંદ થઈ જવો જોતો હતો. એટલે અમે એકલા નથી કરતા, તું પણ કરે છે, કેટલું સરસ, ચાલ તું બી અમારી જોડે છેલ્લે મજા આવશે. પરંતુ એની જગ્યા પર આ લોકોને તો ખરાબ લાગ્યું. અને પ્રભુ શું કહે છે કે દુશ્મનને પ્રેમ કરો, આ તો દુશ્મન છે જ નહીં. તો એને શું કીધું? હે, તું કોણ છે ભૂતો કાઢનાર? અને એને ના પાડતી કે તારા ભૂતો નહીં કાઢવા, તું થોડો અમારી જોડે ચાલે છે. અમે 12 જણા શિષ્યો અને અમે 12 જણા ભૂતો કાઢીએ, ત્યારે ભૂતો નહીં કાઢવાના. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને શીખવાડેલું હતું કે તમે એકતામાં રોકે છે, એકબીજા પર તમે પ્રેમ કરો, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોણ શીખવાડેલું હતું. એટલું જ નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યો માટે પ્રાર્થના પણ કરેલી. અને આપણે વાંચીએ યોહાનની લખેલી સુવાર્તા ત્યાં 17મો અધ્યાય તેની 21મી કલમ. તેઓ બધા એક થાય, હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, કે તે મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પોતાના શિષ્યો માટે પ્રાર્થના પણ કરેલી હતી કે બાપ, જેમ આપણે એકબીજામાં છે એમ તે લોકો પણ આપણામાં થાય કે એકતા વિશે એ લોકોને શીખવાડ્યું કે આપણે બધાએ એક મળીને રહેવાનું, આપણે બધા એક છે અને આપણે બધાએ એકતાની અંદર રહેવાનું, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને એ શિક્ષણ આપેલું હતું. પરંતુ માથીની સુવાર્તામાં લખેલું છે, માથીની લખેલી સુવાર્તા 26મો અધ્યાય અને 56મી કલમ. પણ પ્રબોધકોના લેખો પૂરા થાય માટે આ બધું થયું. ત્યારે બધા શિષ્યો તેને મૂકીને નાસી ગયા. હા, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડાઈ દેવામાં આવ્યા ત્યારે લોકો એકતામાં બની રહીને ઊભું રહ્યું હતું. બોલો હવે શું છે ભાઈ, ચાલો અમે બી જોડાય છે, શું ખોટું કર્યું છે? પરંતુ એની જગ્યા પર બધા શિષ્યો જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૂકીને એ લોકો ભાગી ગયેલા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ આપેલું હતું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે જીવન ચરિત્ર હતું એ શિષ્યોની અંદર દેખાતું નથી. એમણે જે કંઈ શીખવાડ્યું છે એ લોકોના જીવનની અંદર નથી.
એમણે પોતાના જીવન ચરિત્રથી જે કંઈ શીખવાડ્યું એ પણ શિષ્યોના જીવનની અંદર એ આપણને એ જોવા એ સમય એ મળતું નથી. એકવાર તો બધા શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા અને પ્રભુ ઈસુની સાથે વાત કરી. આપણે વાંચીએ લુકની લખેલી સુવાર્તાની અંદર, લુકની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય પહેલી જ કલમ. તે એક ઠેકાણે પ્રાર્થના કરતો હતો. તે કરી રહ્યા પછી તેના શિષ્યોમાંના એકે તેને કહ્યું કે પ્રભુ, યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું તેમ તું પણ અમને શીખવ. હા, આ શિષ્યોએ કીધું કે ભાઈ અમને પણ શીખવાડો ને, કે છે પ્રાર્થના. ભાઈ યોહાને પણ શીખવાડેલું એમના શિષ્યોને, તમે પોતે પ્રાર્થના કરો છો તો તમે અમને પણ પ્રાર્થના કરતા શીખવાડો. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોકોને પ્રાર્થના કરતા પણ શીખવાડ્યું. એ લોકો પ્રાર્થના કરતા એ લોકો શીખ્યા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ્યારે મૃત્યુનો સમય નજીક આવી ગયો અને એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને લઈને ગયા, ગેથસેમાની વાડીમાં ગયા અને ત્યાં જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હું ત્યાં જઈને પ્રાર્થના કરું છું, તમે અહીંયા મારા માટે પ્રાર્થના કરો. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કરી અને પ્રાર્થના કરતાં લગભગ 1 કલાક વીતી ગયો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા પોતાના શિષ્યો પાસે આવ્યા. પિત્તર, યોહાન, યાકૂબ ખાસ એમના શિષ્યો છે. અને ત્યારે બાઇબલમાં એવું લખેલું છે, માથીની લખેલી સુવાર્તા તેનો 26મો અધ્યાય, માથી 26, 40 અને 41. પછી શિષ્યોની પાસે તે આવે છે ને તેઓને ઊંઘતા દેખીને પિત્તરને કહે છે, શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા? જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે. બાઇબલનું વચન કહે છે કે જ્યારે પ્રાર્થના એ લોકોને શીખવી હતી, માંગ્યું સામેથી, પ્રભુ છે પ્રાર્થના પણ શીખવાડી, પણ જ્યારે કરવાની આવે છે ત્યાં પ્રાર્થના નથી, ત્યાં તો બિંદાસથી સૂઈ જાય છે. સમયગાળો પણ એવો છે, વિકટ પરિસ્થિતિ છે. અને જ્યારે એ લોકોએ ખરેખર જાગવાની જરૂર છે, પ્રાર્થના કરવાની જરૂર છે, ત્યારે આ શિષ્યો જે છે એ બધા શિષ્યો એ લોકો તો બધા એ લોકો સૂઈ ગયા. શું જીવન ચરિત્ર હોવું જોઈએ અને શું જીવન ચરિત્ર છે, કેવા ગુરુ છે અને કેવા શિષ્યો છે, કેવું શિક્ષણ મેળવે છે અને એની સામે એ લોકો ખરેખર કેવું જીવન ચરિત્ર સામે આપે છે, બધું આખું અલગ છે. જે પ્રમાણે હોવું જોઈએ એ પ્રમાણે એ લોકોનું જીવન ચરિત્ર એ નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એડવાન્સમાં બધાને કહી દીધેલું, મને પકડવામાં આવશે, મને મારી નાખવામાં આવશે, તમે બધા મને મૂકીને ભાગી જશો. અને આપણે વાંચીએ માથીની લખેલી સુવાર્તાની અંદર 26મો જ અધ્યાય, માથી 26, અને આપણે વાંચીએ 31થી લઈને 35મી કલમ સુધી. ત્યારે ઈસુ તેઓને કહે છે કે તમે સહુ આજ રાત્રે મારા સંબંધને ઠોકર ખાશો. હા, કેમ કે એમ લખેલું છે કે હું ઘેટા પાળકને મારીશ ને ટોળાના ઘેટા વિખરાઈ જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ કીધેલું એડવાન્સમાં કે જો આવું લખેલું છે કે હું ઘેટા પાળકને મારીશ, બધા ઘેટા વિખેરાઈ જશે કે છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવા માગે છે કે હું ઘેટા પાળક અને તમે મારા ઘેટાઓ, તમે બધા ભાગી જશો મને મૂકીને. અને પછી પણ મારા ઉઠ્યા પછી હું તમારી અગાઉ ગાલિલમાં જઈશ. ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો, જો કે બધા તારા સંબંધી ઠોકર ખાય તો પણ હું કદી ઠોકર નહીં ખાઈશ. હા, પિત્તર તો બધાની પહેલાં કહી દીધું કે પ્રભુ જો બીજા બધા ઠોકર ખાય તો ખાય, હું ઠોકર ના ખાઉં કે છે, હું ઠોકર નથી ખાવાનો. પછી ઈસુએ તેને કહ્યું, હું તને ખચિત કહું છું કે આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરીશ. પિત્તર તેને કહે છે, જો કે તારી સાથે મારે મરવું પડે તો પણ હું તારો નકાર નહીં જ કરીશ. પિત્તરે કીધું કે પ્રભુ હું તો નકાર ના જ કરું કે મરવાનું થશે તો મરી જઈશ કે છે, પણ કે હું નકાર નહીં કરું. તો પ્રભુ ઈસુ બી ક્યાં ઈચ્છા રાખતા હતા કે તું મારો નકાર કર. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એડવાન્સમાં કહી દીધું એને કે તું મારો નકાર કરીશ કે છે. પિત્તર કહે ના પ્રભુ, મરવાનું થાય તો મરી જઈશ, પણ હું તો ઠોકર નહીં ખાઉં, હું તમારો નકાર નહીં કરું. અને પછી આગળ લખેલું છે એની 75મી કલમમાં છે. અને જે વાત ઈશ્વર પિત્તરને કહી હતી કે મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરીશ, તે તેને યાદ આવી અને બહાર જઈને તે બહુ રડ્યો. હા, પિત્તરને 3 વખત નકાર કર્યા પછી યાદ આવ્યું કે હા, મને તો એડવાન્સમાં કીધેલું હતું કે તું આવું કરીશ, મેં તો બહુ મોટી મોટી વાતો કરેલી. અને પિત્તર જે છે પિત્તર એ બહાર જઈને એ રડે છે, કારણ કે નકાર કરી ચૂકેલા છે. જો આ લોકો શીખે છે શું, સમજે છે શું અને કરે છે શું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન ચરિત્ર કેવું છે અને એમના ફોલોવર
એમના શિષ્યો એ લોકોનું જીવન જે છે એ કેવું છે, કેવું હોવું જોઈએ અને કેવું જીવન છે. જેટલું પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિક્ષણ આપ્યું એની વિરુદ્ધમાં જ આ લોકોનું જીવન ચરિત્ર દેખાય છે. એની તરફેણની અંદર જે જીવન દેખાવું જોઈએ એ જીવન દેખાતું નથી. પછી આગળ આપણે વાંચીએ લુકની લખેલી સુવાર્તાની અંદર તેનો 18મો અધ્યાય, લુક 18 અને 31, 32 અને 33મી કલમ. તેણે બારેને પાસે બોલાવીને તેઓને કહ્યું કે જુઓ, આપણે યરૂશલેમ જઈએ છીએ અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોએ જે લખેલું છે તે સર્વ પૂરું કરવામાં આવશે. કેમ કે તે વિદેશીઓને સ્વાધીન કરાશે, તેના ઠઠ્ઠા તથા અપમાન કરાશે અને તેના પર તેઓ થૂંકશે. વળી કોરડા મારીને તેઓ તેને મારી નાખશે અને ત્રીજે દહાડે તે પાછો ઉઠશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધેલું હતું કે જો મને મારવામાં આવશે, મારી પર લોકો થૂંકશે, મને કોરડા મારશે અને હું કે છે મરી જઈશ કે છે. પણ સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પણ કીધેલું હું ત્રીજે દિવસે પાછો ઉઠીશ કે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ એડવાન્સમાં લોકોને કીધેલું હતું કે ત્રીજે દાડે હું પાછો ઉઠીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્ગ, સત્ય અને જીવન, એ સત્ય બોલનાર અને શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બરાબર અનુભવ 24 કલાક પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે રહેનાર. પરંતુ બાઇબલનું વચન કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરેલામાંથી સજીવન પણ થઈ ગયા ત્યારે માર્કની લખેલી સુવાર્તામાં લખેલું છે તેનો 16મો અધ્યાય, માર્ક 16 અને તેની 14મી કલમ. તે પછી 11 શિષ્યો જમવા બેઠા હતા ત્યારે તે તેઓને દેખાયો. તેણે તેઓના અવિશ્વાસ તથા કઠણ હૃદયને લીધે તેઓને ઠપકો દીધો. કેમ કે તેના પાછા ઉઠ્યા પછી જેઓએ તેને જોયો હતો તેઓએ માન્યું ન હતું. બાઇબલનું વચન કહે છે કે જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવતા થયેલા જોયેલા હતા અને જેને શિષ્યોને ખબર પણ આપી હતી પણ તોય નતા માને, હોતો સર જીવતા થવાતું હશે કે છે. ઓલરેડી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધેલું હતું વચન, હું જીવતો થઈશ ત્રીજા દિવસે, હું પાછો ઉઠીશ. અને જે લોકોએ જોયા એ લોકોએ શિષ્યોને કીધું પણ ખરું કે હા એ તો ઉઠી ગયા છે, તો પણ આ શિષ્યોએ એ માન્યું નહોતું. જો શિષ્યોનું જીવન કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શીખવાડેલું છે એ શિક્ષણ મેળવેલું છે ખરું, પરંતુ અમલમાં એ લોકોએ બિલકુલ મૂક્યું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન ચરિત્ર જો આ લોકો ફોલોવર છે, શિષ્ય છે, તો એવું જ જીવન ચરિત્ર શિષ્યોનું હોવું જોઈએ, પણ નથી. એ લોકોનું જીવન ચરિત્ર પણ એવું નથી. એ લોકોનું જીવન એ કંઈક અલગ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચન પર વિશ્વાસ હોવો જોઈએ, કારણ કે એ ગુરુ છે, તો પણ શિષ્ય તરીકે વચન પર વિશ્વાસ નથી. વિશ્વાસ તો નથી, પણ જે લોકો આવીને કહે છે કે ના ભાઈ અમે જીવતા થયેલા જોયા છે, તો પણ એ લોકો માનવા તૈયાર નથી. હોતો હશે કે જીવતા થાય. એ લોકોએ વિશ્વાસ એ કર્યો નહોતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરેલામાં સજીવન થયા અને શિષ્યોને બે વખત દર્શન આપ્યું. અને 2 વખત દર્શન આપ્યું તો એ બાઇબલનું વચન એવું કે છે, યોહાનની લખેલી સુવાર્તા 21મો અધ્યાય અને પ્રવાદ છે 33જી કલમ. સિમોન પિત્તર તેઓને કહે છે કે હું માછલા મારવા જાઉં છું. હા, સિમોન પિત્તર બધા શિષ્યની વચ્ચે ઊભા થયા અને કહે છે હું માછલા મારવા જાઉં છું. પિત્તર તો બધાના હેડ જેવા છે. એ કોઈ પરમિશન નથી માગતા કે હું જાઉં. એ તો એમ કહેવા માગે બસ જાઉં છું, આવું જ કોઈને. અને બધાનું કોઈ પિત્તર કરે તો આપણે શું કામ ના કરીએ? બધા કે ચાલ પિત્તર અમે આયા માછલા પકડવા માટે. અને બધાને લઈને પિત્તર જે છે એ માછલા પકડવા માટે જતા રહે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિત્તરને કીધું હતું પિત્તર તું તો માણસોને પકડનાર થઈશ. શિષ્યો તમે જુઓ, શિષ્યો એટલે કે અનુસરનારા, ફોલોવર, પરંતુ એ લોકોના જીવનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અનુસરણ કશું જ નથી. ના એમની આજ્ઞાનું અનુસરણ છે, ના એમના વચનનું અનુસરણ છે, ના એમના પોતાના જીવન ચરિત્રનું અનુસરણ જે છે એ શિષ્યોની અંદર નથી. શું પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને શીખવાડ્યું નહોતું? શું પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ લોકોને કંઈક ખોટું શીખવાડેલું હતું? કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ લોકોના વચન એ લોકોને કીધા જ નહોતા? કે પછી શું આ શિષ્યો જે હતા એ બધા અણસમજુ હતા અને કશું પણ સમજી નહોતા શકતા? એવું તો શું હતું કે આ શિષ્યો જે છે શિષ્યોના જીવનની અંદર એ ચરિત્ર એ આવતું નથી, એ અનુસરણ જે છે એ દેખાતું નથી. શું એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પ્રમાણે આજ્ઞા આપતા હતા, જે પ્રમાણે એમને શિક્ષણ આપતા હતા, શું એ પ્રમાણે એ લોકોને કરવું નહોતું શિષ્યોને?
આમાંની કોઈ વાત નથી. શિષ્યો સમજતા હતા, એ લોકોને અનુકરણ કરવું પણ હતું, પરંતુ એ લોકો કરતા નહોતા. કરવાનું તો લોકોના મનમાં હતું, પરંતુ એ લોકો કરતા નહોતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આટલું બધું શીખવાડ્યું, માફ કરો, પ્રેમ કરો, દુશ્મનને પ્રેમ કરો. છેલ્લો સમય હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે એક ભવિષ્યવાણી હતી, અને ભવિષ્યવાણી એવી હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અપરાધીઓમાં ગણાયા. અપરાધીઓમાં ગણાયા એટલે કે એમની પર દોષ મૂકવામાં આવ્યો અને દોષ પુરવાર થયો. હવે દોષ પુરવાર થાય એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને એકવાર એવું કીધું કે ભાઈ જો ભાઈ મેં તમને અત્યાર સુધી શીખવાડેલું છે, પરંતુ અત્યારે હું તમને એવું કહું છું કે તમે તલવાર ખરીદી લો કે છે. હવે જો એમણે માફ કરતાં શીખવાડેલું, પ્રેમ કરતાં શીખવાડેલું, અને આપણે બાઇબલની અંદર વાંચીએ લુકની લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય, લુક 22 અને 36 લઈને 38. ત્યારે તેણે તેઓને કહ્યું, પણ હમણાં જેની પાસે થેલી હોય તે રાખે, અને જોણું પણ રાખે, અને જેની પાસે તલવાર નહીં હોય તે પોતાનું લુગડું વેચીને તલવાર ખરીદી રાખે. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે જો તમારી પાસે તલવાર ના હોય તો તમારા કપડાં પણ વેચી નાખો, પરંતુ તમે તલવાર તો ખરીદી લો. જો એમણે માફ કરતા શીખવાડે છે, એમણે પ્રેમ કરતા શીખવાડે છે, પરંતુ આ જગ્યાએ આપણે પ્રભુ ઈસુએ એવું કીધું કે તલવાર ખરીદી લો. પછી કેમ કે હું તમને કહું છું કે અપરાધીઓની સાથે તે ગણાયો, એ જે લખેલું છે તે મારામાં હજુ પૂરું થવું જોઈએ. હા, આ પૂરું થાય ને એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે ભાઈ તલવાર ખરીદો. ચલાવવા માટે નહોતું કીધું, મારવા માટે નથી કીધું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કહેતા કે હું અપરાધીઓમાં ગણાય એવું મારા માટે વચન છે. એટલે શું, જ્યારે બી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પકડાય તો શું કે ભાઈ કોઈ પાસે તલવાર નીકળેલી, આ તો હથિયાર રાખીને ફરે છે, એટલે ગુનો સાબિત થાય કે ભાઈ આ ગુનેગાર છે. એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે ભાઈ હું ગુનેગારોમાં ગણાયો કે છે, આ વચન પૂરું થવું જોઈએ. એટલે કે તમે એક કામ કરો, તલવાર જે છે એ તલવાર તમે ખરીદી લો. ત્યાર પછી આગળ શું લખેલું છે? આગળ 36 થી 38 વાંચે. એ જે લખેલું છે તે મારામાં હજી પૂરું થવું જોઈએ. હા. કારણ કે મારા વિશેની વાતો પૂરી થાય છે. હા. તેઓએ કહ્યું કે પ્રભુ જો બે તલવાર આ રહી. હા, આ લોકો તો ઓલરેડી લઈને જ ફરતા હતા તલવાર. એનો મતલબ શિષ્યોના જીવનની અંદર ચરિત્ર નથી. પ્રભુ શું શીખવાડે? માફ કરો, પ્રેમ કરો. તો આ લોકોની પાસે તલવાર હોવી જ નથી જોતી. પ્રભુ શું કીધું ને ત્યારે લોકોને પહેલો તો સવાલ થવો જોઈએ, પ્રભુ શું કેમ? તો પ્રભુ લોકોને સમજાય કે ભાઈ આ વચન છે ને, એટલે વચન પૂરું થાય એટલા માટે ચલાવવાની નથી. મારું શિક્ષણ પહેલેવાળું જ છે, હજુ પણ તમે જ કહું તમે પ્રેમ જ કરવાનો છો, પણ આ તો પેલો ગુનો સાબિત થાય ને કે ભાઈ આ તો અપરાધી છે, એની પાસે તલવાર નીકળી એટલે તમે તલવાર ખરીદી લો. પણ આ તો શું કે બે છે, એક બી નહીં, બબ્બે તલવાર પડી રહેલી. એનો મતલબ પ્રભુ શું માફ કરતા શીખવાડે, પણ તો કોઈ ચોરી છુપીથી તલવાર લઈ લઈને ફરતા હતા. આ તો કે માફ કરતા શીખવાડે અને કાલ ઉઠીને માર ખાવાનો વારો હોય. એને કાંઈ તલવાર હોય બે તો કોઈને હાલતા તો ફાવે. અને એટલે શિષ્યોની અંદર જોઈએ ને તો એ લોકોની પાસે જીવન ચરિત્ર નહોતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ જે હતું એ લોકોના જીવનની અંદર ફળીભૂત થયેલું એ જોવા નથી મળતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શીખવાડવામાં કોઈ કચાશ નથી રાખી. અને આ લોકો જે છે એ લોકો સમજતા નહોતા એવું નહોતું, કરવા નહોતા ચાહતા એવું નહોતું, પરંતુ કરતા નહોતા. જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે 24 કલાક રહેતા હતા તે લોકોનું જીવન આવું હતું. જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે 24 કલાક વિતાવતા હતા એ લોકોનું જીવન ચરિત્ર આવું હતું. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહેનારાનું જીવન આવું હોય તો આજના વિશ્વાસીઓનું શું કહેવું? આજના જે લોકો આત્મિક કહેવાતા હોય એ લોકોના માટે શું કહેવું? આ છેલ્લા દિવસોમાં હું બાઇબલ વચન આપતા જેટલા બી ઉદાહરણો લઉં છું એ ઉદાહરણો આપણી સંગતમાંના લોકોના લઉં છું. અને એટલા માટે કે જેથી એ લોકો સાંભળે અને જોવે કે ભાઈ આ મા તો મારા પર જ કીધું અને સમજી જાય અને એ ચેતી જાય, એ બાબતમાંથી છૂટો થઈ જાય. માટે આ દિવસોની અંદર જ્યારે પણ સંદેશો સાંભળો તો ચોક્કસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે હું ભલે બોલું એક ભાઈ કે એક બહેન, પણ સમજી લેજો કે અંદરનું જ છે, બહારનાનું નથી આપતો. અત્યારે હું ચાહું છું કે આ બધા લોકો જે છે એ લોકો સમજી શકે અને એ પ્રમાણે એ લોકો ચાલી શકે. આપણે બી શું નથી શીખ્યા?
મને તો એવું લાગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યોને શીખવાડ્યું ને એના કરતાં આપણે વધારે શીખ્યા. પ્રભુ ઈસુએ 3.5 વર્ષ શીખવાડ્યું, આપણે તો વર્ષો વીતી ગયા. અને માટે એવું નથી કે આપણે કોઈ બાબત જે છે એ નથી શીખ્યા. શીખેલા છે આપણે કે પુરુષ એ પત્નીનું શિર છે. અને માટે એ પુરુષ કેવો હોવો જોઈએ, એ પુરુષ પર જવાબદારી એની પત્નીને ચલાવવાની છે. એણે એની પત્નીને ચલાવવાની છે. એણે પત્ની પર પ્રેમ કરવાનો છે. જો વિશ્વાસમાં નથી તો એને વિશ્વાસમાં ચલાવવાની છે. ભલે કદાચ કઠોર બનવું પડે તો કઠોર બનીને પણ, પરંતુ પત્નીને કંટ્રોલમાં રાખીને પણ પતિએ જે છે એની પત્નીને શીખવાડવાનો છે. આ ખરો પ્રેમ છે. બાકી તમને કહો પત્ની મારું નથી માનતી, પત્ની મારું નથી માનતી, તો છોડો, એ નરકમાં જવું તો જાય. એ રીતે તમે સ્વર્ગમાં નહીં જઈ શકો. આ બહુ સ્પષ્ટ કીધેલું છે. ભલે બાઇબલમાં લખેલું છે કે 2 ખાટલામાં સૂતા હશે ને 1 લેવાશે અને 1 પડતો મૂકાશે. એવું ક્યારે થશે કે તમે તમારી પત્નીને કે તમે તમારા પતિને બરાબર ઈશ્વરના વચનોથી વેષ્ટિત કર્યા હશે. તમે લોકોના માટે પ્રાર્થના કરતા હશો, તમે લોકોના માટે ઉપવાસ કર્યા હશે, અને ત્યાર પછી પણ એ ફારૂની જેમ હઠીલો કે હઠીલી થઈને નહીં માને, તો આ વસ્તુ બની વાત બરાબર. પણ તમે તમારા તરફથી કાચું મૂકી દો, ઢીલું મૂકી દો, અને પછી નાશમાં જાય, તો તમે પણ એની સાથે નાશમાં છો. કારણ કે તમે જે સાચો પ્રેમ જે છે કરવો જોઈએ એ તમે કર્યો નથી. કેટલા લોકોના મા બાપ એ વર્ષોથી હજુ સુધી વિશ્વાસમાં નથી આવ્યા. અને કેટલી વખત શીખવાડ્યું છે કે તમે તમારા મા બાપ માટે પ્રાર્થના કરો, એ લોકોના માટે ઉપવાસ કરો, તમારું જીવન ચરિત્ર તમે એવું બનાવો કે તમારા મા બાપ જે છે એ તમને જોઈને એ લોકોના જીવનની અંદર પરિવર્તન આવવું જોઈએ. તમારા ભાઈ બહેનના જીવનની અંદર પરિવર્તન આવવું જોઈએ. એવું જીવન જે છે એ જીવન બનાવો. એની જગ્યા પર ઘરમાં પાંદડું હાલ્યું નથી. જે બધા જેમના છે એમના એમ જ જીવન જે છે એ જીવન એ જીવી રહેલા છે. એ તો ઠીક, ઉપરથી એવું જીવન લોકો જીવ્યા છે કે ઘરવાળાને ઠોકરરૂપ બનેલા છે. ઠોકરરૂપ બનેલા છે કે આ સંગતમાં જાય છે આવું જીવન, એનું બોલવાનું આવું, એનું જીવન ચરિત્ર આવું. ઉપરથી જે શીખવાડવું જોઈએ એ તો દૂર, પરંતુ જીવન જ એવું છે કે જીવન એ લોકોનું ઠોકરરૂપ બની ગયેલું છે. કોઈ વિશ્વાસમાં આવતો હોય તોય ના આવે. આવા વિશ્વાસીઓ એના કરતાં તો અમે અવિશ્વાસી બરાબર છે. કેમ આટલા વર્ષો પછી પણ ઘરના લોકો જે છે એ વિશ્વાસમાં નથી આવતા? કેમ એ લોકોનું જીવન ચરિત્ર બદલાતું નથી? એના જવાબદાર તમે પોતે છો. તમારા પોતાનું જીવન ચરિત્ર છે. કારણ કે જે શીખવાડેલું છે એ પ્રમાણે નથી ચાલ્યા, એ પ્રમાણે જીવન નથી જીવ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે 24 કલાક રહેનારા શિષ્યો કરવા ચાહતા હતા પણ કર્યું નહોતું એ લોકોએ. મને ખબર છે કે લોકો કરવા તો ચાહે જ છે. મારે આગળ મોટી મોટી વાતો પણ કરે, જાઓ તો પ્રશ્નની ભાઈ આમ કરવું છે ને તેમ કરવું છે, પરંતુ કરતા કશું નથી, થતું કશું નથી, કરવું નથી, થતું નથી. એવું એ લોકોનું જીવન જે છે થઈ ગયેલું છે. યોહાનની લખેલી સુવાર્તામાં લખેલું છે, તેનો 15મો અધ્યાય, યોહાન 15 અને તેની 8મી કલમ. તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે, અને એથી તમે મારા શિષ્ય થશો. બાઇબલ બહુ સ્પષ્ટ કે તમે ફળ આપો તો કહે કે તમે મારા શિષ્ય થશો. કે ફળ વગરનો શિષ્ય શું કામનો? એકવાર એક જણા ઘરે ગયો, આંબાનું ઝાડ, જામફળનું ઝાડ, પપૈયાનું ઝાડ, પરંતુ ફળ જુઓ તો કશું નહીં. મને કે અમારી પાસે બધું જ છે પણ ફળ જ નથી આવતા, ફળ નથી આવતા. સારું, ચલો પ્રાર્થના કરી ત્યાં ફળ આવતા થયા. હવે મબલક ફળ આવે છે, પરંતુ ફળ વગરના ઝાડ હતા તો નિરાશ હતા. એ લોકો ઝાડથી દુઃખી હતા. શું કરવાના એવા ઝાડને? ઈશ્વર કહે છે કે તમે ફળ આપો, એનાથી
ખબર પડશે કે તમે મારા શિષ્ય છો. ફળ, શિષ્ય તરીકે ફળ એટલે આત્મા જીતવાના. શું આત્મા જીતવા માટે શિક્ષણ નથી આપ્યું? ઢગલો વખત શિક્ષણ આપ્યું. એટલે સુધી કે ટાર્ગેટ બી બાંધી આપ્યો. વધારે નહીં, મહિનાના 2 આત્મા જીતો તો બી 12 મહિનાના 24 આત્મા જે છે એ 24 આત્મા થાય. આખું વર્ષ ગયું 1 આત્મા નહીં, બીજું વર્ષ ગયું 1 આત્મા નહીં, ત્રીજા વર્ષે તો મેચ કહી દીધું હવે નહીં ટૂંકું. તો નહીં ટૂંકુંનો મતલબ શું? કંટાળી ગયો, શું ટૂંકવાના? કરતા તો છો નહીં, શું ટૂંકવાના? અને તો પણ કોઈ ફળ નહીં. મને તો એક જ વખત કોઈ કહે ને તો હું તો દેખાડી આપું ને કે તું મને સંભળાવનાર કોણ? લે આ તને આપી દઉં. પરંતુ એ જ પ્રમાણે માણસનું જીવન એ કરી શક્યો નહીં. મોટી મોટી વાતો જીવનની અંદર આવે છે પરંતુ કરી શકતા નથી. કરવા ચાહે તો થઈ શકે છે પરંતુ માણસ જે છે એ ખાલી વાતો કરીને એ અટકી જાય છે. કેટલી વખત શીખવાડ્યું, હવે તો શું, હવે તો કોરોના ને લોકડાઉન ને 4 કરતાં વધારે ભેગા નહીં થવાના, જ્યારે ભેગા થઈ શકે તારે નથી કશું ઉકાળ્યું, હવે શું ઉકાળવાના? હવે કઈ ઘટના બનવાની? હવે કઈથી આત્મા જે છે જીતવાના? ત્યારે તો બહાના નહોતા, ત્યારે બહાના હતા, તો હવે તો ફૂલ બહાના છે. ક્યાં કોઈના ઘરે જવાય છે? કોરોનાની બીકને કારણે કોઈના ઘરે નથી જવાતું, આમ નથી થતું, પેલું નથી થતું. હવે તો ઢગલો બહાના જે છે એ માણસ પાસે એ મળી જાય. અને ઉપરથી પાછા બીજાને શીખવાડા બેસી જાય. પોતે એક પણ આત્મા નથી જીત્યો અને જે જીતતા હોય એને શીખવાડા પણ બેસી જાય. હવે છે ને તમારે આમ કરવાનું, હવે છે ને તમારે તેમ કરવાનું. કેટલી વખત શીખવાડ્યું કે પવિત્ર આત્માના બધા કૃપાદાનો ઈશ્વર માપીને આત્મા નથી આપતા. તમે માગો ને બધા કૃપાદાનો મળે, ના કેમ મળે? પવિત્ર આત્માના કૃપાદાનો છે, મળી શકે છે આપણને. અને મેં તો એ જ શીખવાડેલું છે કે કૃપાદાનો કરતાં તમે પવિત્ર આત્માને તમારી અંદર જ લઈ લો ને. પવિત્ર આત્મા જ અંદર હોય તો કેટલું સરસ. આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટી છે તો આપણે ખાલી બલ્બ જ સળગાય? ના, હું તો ખાલી બલ્બ સળગાવવા માટે જ લાવ્યો, અજવાળું જ જોઈએ. કેમ ફ્રીજ ચાલુ નથી કરતા? ફ્રીજ થોડું અજવાળું આપે છે, એ ઠંડક આપે છે. કેમ પંખો ચાલુ નથી કરતા? એ તો ગોળ ગોળ ફરે છે, એ ક્યાં ગરમ થાય છે? એ ક્યાં અજવાળું આપે છે? ઇસ્ત્રી નથી ચાલુ કરતા? એ કપડાં માટે છે. બધા અલગ અલગ કામ થાય છે ને. મોબાઈલ ચાર્જિંગ થાય છે ને. તો પવિત્ર આત્મા આપણી અંદર છે તો બધા કામ કરી શકે છે. છતાં કૃપાદાનો જોવા જઈએ તો લોકોની અંદર એ કૃપાદાનો જે છે એ દેખાતા નથી. ભયંકર હાલત છે, ભયંકર હાલત. વર્ષોથી સ્વપ્નનો અર્થ બતાવનાર એક પણ પેદા નથી થયું. સ્વપ્નનો અર્થ બતાવવાની વાત આવે તો મારી પાસે જ આવવું પડે. અલા કેમ ઈશ્વર ના આપી શકે કોઈને? ના મેળવી શકો? કોઈ તલાપ જ નહીં, માગતા જ નથી, જોઈતું જ નથી. શીખવાડેલું છે કે તમે અભિલાષા રાખો, તમે ઉત્કંઠા રાખો, તમને મળે. પણ નથીનું કારણ શું છે? શીખ્યા છે ખરા, સમજ્યા છે ખરા, ગ્રહણ પણ કર્યું છે ખરું, અમલમાં નથી મૂક્યું. ચરિત્રની અંદર આ વાત જે છે એ વાત નથી આવી. મેં કેટલી વખત અનુભવ કર્યો છે કે જ્યારે જ્યારે ભૂત પ્રેતનો પ્રસંગ આવેલો છે કાઢવાનો, છેલ્લે મારે ઉઠવું જ પડે. ત્યારે જ પેલો દુષ્ટાત્મા ભાગે. ત્યાં સુધી તો બસ બૂમ પરડા ચાલતા હોય અને માણસ જે છે એ આટલું કામ નથી કરી શકતો. કેમ ઈશ્વર ના કરાવે આપણે તો? કેમ ઈશ્વર ના આપે? શું નથી શીખ્યા? શું આ ગુપ્ત વાત રાખવામાં આવેલી છે? શું પ્રસંગ નથી મળ્યો? શું તક નથી આપી કોઈને? બધું તો થયેલું છે. કોઈ મને એવું ના કહી શકે કે તમે મને આગળ વધારવા માટે તક નથી આપી. પરંતુ જીવન ચરિત્ર જોવા જઈએ તો કંઈ જ જે છે એ દેખાતું નથી. નીતિવચનના પુસ્તકમાં લખેલું છે કે 29મો અધ્યાય, નીતિવચન 29 તેની 18મી કલમ.
જ્યાં સંદર્શન હોતું નથી ત્યાં લોકો સઘળી મર્યાદા છોડી દે છે, પણ નિયમ પાળનારને ધન્ય છે. બાઇબલનું વચન કહે છે જ્યાં સંદર્શન હોતું નથી, સંદર્શન એટલે કે દર્શન, વિઝન, લક્ષ્ય. આ બંધ આંખે દેખાય એ કોઈ દર્શન નહીં, કે ખુલ્લી આંખે દેખાય છે એ પણ નહીં, કે સ્વપ્નની વાત નથી. આ છે લક્ષ્ય. ઈશ્વર આપણને એક લક્ષ્ય આપે છે અને લક્ષ્યની અંદર આપણે એ જીવન જીવવાનું છે. એ આપણને જે કામ સોંપે છે એ કામ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. ઈશ્વર કોઈને પ્રેરિત બનાવે છે, કોઈને બાળક બનાવે છે, કોઈને પ્રબોધક બનાવે છે, કોઈને એના હાથ નીચે રાખે છે. દરેકની પાસે ઈશ્વર અલગ અલગ પ્રકારના લક્ષ્ય આપીને ઈશ્વર એ લોકોનો ઉપયોગ કરતા હોય છે. તો એ કેટલાય લોકોના મગજની અંદર, બધા એટલા માટે નથી કહેતો કે કોઈ ચાલી બી રહ્યું છે, પરંતુ કેટલાય લોકો જે છે એ લોકોના મગજની અંદર આ વાત જ નથી ઉતરતી. આ વાત પણ સમજમાં જ નથી આવતી. કેટલી વખત સમજાવ્યું છે દર્શનમાં ચાલો, દર્શનમાં ચાલો, દર્શનમાં ચાલો, પણ મગજની અંદર વાત જ નથી ઉતરતી. એ લોકોનું મન ફાવે એમ જ ચાલી રહ્યા છે. એ લોકોને જેમ ચાલવું છે એમ જ ચાલે છે. વચન જ આપે છે, પ્રાર્થના જ કરે છે. આ બધાના જીવન છે સારા. આમાંથી કોઈના પણ જીવન જે છે એ જીવન એ ખરાબ નથી. જીવન બધાના ખૂબ સારા છે. અને કારણ શું છે? બીજાને ખબર પડવા દેતો ને. એટલે બહાર તો બધા જોડતા રહે, આ તો બાઇબલ લઈને ફરે, આ તો સંગતમાં જાય, આ તો વચન આપે, આ તો પ્રાર્થના કરે, આ તો ઉપવાસ કરે. એટલે બહાર બધાને ના ખબર પડે. એટલે બહાર તો બધાને એવું કે આ લોકો તો કેટલા સરસ છે, અને બાઇબલના તો પાછા જ્ઞાની. એટલે બીજું કોઈ સંગતનું મળે તો બિંદાસ છે ને કહે દે, ના ભાઈ આવું નથી, બાઇબલ તો આમ જ કહેવા માંગે, પુરાવા સાથે આપી દે બાઇબલમાંથી. પેલો બી વિચારમાં પડી જાય, જોરદાર છે આ લોકો, જબરજસ્ત જ્ઞાન છે આ લોકોની પાસે, પરંતુ બહાર ખબર નથી પડવા દેતા. એક જણે કીધું સ્વર્ગ તો પૃથ્વી પર છે. કે શું પરની વાત કરો છો? મેં કહું સ્વર્ગ પૃથ્વી પર છે? કે હા. મેં કઈ જગ્યાએ? ફેસબુક ખોલીને જોવો કે સ્વર્ગ જ સ્વર્ગ છે. કે પતિ પત્નીનો એટલો પ્રેમ હોય કે છે, ફોટા જોઈને તમને ખબર પડી જાય. છોકરાઓને જુઓ, હા બસ બધું બર્થડે પાર્ટી ને હા ને તે ને બધું જબરજસ્ત પતિ પત્નીને પ્રેમ હોય. પણ કે ફક્ત ફેસબુક પર સ્વર્ગ. એમના ઘરમાં જઈને જોઉં તારે ખબર પડે, ત્યાં વળગીને ફોટા પડાવે. પાછી કોઈ લાજ શરમ નહીં. છોકરાઓ જુવાન થઈ ગયા હોય તોય કંઈ ખભા પર હાથ મૂકશે ને કંઈ કમરમાં હાથ મૂકશે ને ફોટા પડાવશે. એ તો ઠીક સામાન્ય માણસોની વાત નથી કરતો, હું વિશ્વાસીના આત્મિક લોકોની જ વાત કરું છું. બીજા લોકો મૂકે નથી તો મને કોઈ મતલબ નથી. બધું વિશ્વાસીના આત્મિક લોકો સેલ્ફી પાછું. અમે બે કેટલા પ્રેમમાં છે. ઘરે જઈને તારે ખબર પડે કે બંનેને એકબીજા પ્રત્યે કેટલો બધો પ્રેમ છે. ઈશ્વર જે છે એ દેખાડી દે છે. જ્યારે ઘરે હું પ્રાર્થનામાં બેસું અને ઈશ્વર મને લોકોના માટે દેખાડી દે કે જો ફલાણાના ઘરમાં આ ચાલે છે, ફલાણાના ઘરમાં આ ચાલે છે, અને જ્યારે મને વ્યક્તિ મળે ત્યારે હું કહી પણ દઉં કે ભાઈ તમારા વિશે મને ઈશ્વર આવું દેખાડે છે. અને સ્પષ્ટ જ કહું, ના કબૂલ કરે તો બી કહું મને પ્રભુએ કીધું છે, વાત ખલાસ. અને સ્વીકારનારા જે છે એ સ્વીકારે છે પણ ખરા. પરંતુ ફેસબુક અને વોટ્સએપની ઉપર તો વળગીને ફોટા, જબરજસ્ત એક્ટિંગ. હોલીવુડ ને બોલીવુડ તો લોકોની સામે પાણી ભરે. એવી જબરજસ્ત એક્ટિંગ એ લોકોની જોવા મળે છે. ઈશ્વર એના આપણે શિષ્યો છે, તો શિષ્યો કેવા હોવા જોઈએ? અને એ જ લોકો બહાર પ્રાર્થના કરતા હોય, ઉપવાસ કરતા હોય, વચન આપતા હોય, એટલે બધા લોકો વિચાર કરે, બધા લોકો સમજે, જોરદાર વિશ્વાસી લોકો છે આ લોકો. આ બધા સારા છે, કારણ કે લોકોની છાપ બહાર જે છે એ છાપ બહુ જ સારી પડે છે. આ લોકો તો બહુ જ સારા છે, બહુ જ જોરદાર વિશ્વાસી લોકો છે. પરંતુ પ્રભુ ઈસુ પોતાના બધા શિષ્યોને એ ઓળખતા હતા. પ્રભુ ઈસુ બધા શિષ્યોને ઓળખે છે. અત્યારે છેલ્લો સમય અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની ગણતરીઓ થઈ રહેલી છે. ગણતરીના દિવસો હવે રહેલા છે એવું આપણે કહીએ.
તો અતિશયોક્તિ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન જે છે એ બહુ જ જલ્દી થઈ જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા પહેલાં પવિત્ર આત્માનું કામ સદંતર બંધ થઈ જશે. બહુ ધ્યાનથી સમજો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે એની પહેલાં પવિત્ર આત્માનું કામ જે છે એ બંધ થઈ જશે. આ પૃથ્વી પર ભયંકર વિપત્તિઓ, ભયંકર કષ્ટ, ભયંકર બીમારીઓ, ગુમડાઓ, દુઃખ દર્દ, મરકીઓ, આ બધું જે છે એ પૃથ્વી પર થશે. એ સમયે શું કરશે? એ સમયે લોકોના જીવનમાં શું થશે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેટલી પ્રાર્થના કરતા હતા. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા ત્યારે એમનું જીવન કેટલું પવિત્ર હતું. તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ સતત પ્રાર્થનામાં લુકની લખેલી સુવાર્તામાં લખેલું છે તેનો 6ઠ્ઠો અધ્યાય, લુક 6 અને તેની 12મી કલમ. તે દિવસોમાં તે ઘેરથી નીકળીને કોઈ એક પહાડ પર પ્રાર્થના કરવા ગયો અને તેણે દેવની પ્રાર્થનામાં આખી રાત કાઢી. બાઇબલનું વચન કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થનામાં આખી રાત કાઢી. કેટલું અજાયબ! જે પવિત્ર જીવન જીવતા હતા, એ આખી રાત પ્રાર્થનામાં કાઢે. શું કામ એમણે પ્રાર્થના કરવાની જરૂર આખી રાત? ફરી 21મા અધ્યાયમાં લખેલું છે, લુકને લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય 37મી કલમ. દરરોજ તે મંદિરમાં દહાડે બોધ કરતો હતો અને રાત્રે તે જૈતૂન નામના પહાડ પર રહેતો હતો. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાતે જૈતૂન નામના પહાડ પર પ્રાર્થના માટે જતા રહેતા હતા. આખી રાત સતત પ્રાર્થના. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન જે છે એ પ્રાર્થનામય હતું. પુષ્કળ પ્રાર્થનાઓ કરતા હતા. જે પવિત્ર હોય એમને આટલી બધી પ્રાર્થનાની શી જરૂર? ફરી યોહાનની લખેલી સુવાર્તામાં લખેલું છે તેનો 8મો અધ્યાય અને તેની 1લી કલમ. પણ ઈસુ જૈતૂનના પહાડ પર ગયો, પરોઢિયે તે ફરી મંદિરમાં આવ્યો. હા, આખી રાત પહાડ પર કાઢી નાખી. શાના માટે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ સતત પ્રાર્થના કરતા હતા. સતત પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ પ્રાર્થનામાં એ જીવન એ જીવતા હતા, પવિત્ર હતા છતાં. અને પછી બાઇબલની અંદર લખવામાં આવેલું છે યોહાનની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય અને તેની 19મી કલમ. તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું પોતાને પવિત્ર કરું છું. પાપ એટલે આજ્ઞાભંગ અને પવિત્રતા એટલે આજ્ઞા પાલન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે, હું પોતાને પવિત્ર કરું છું. તો કંઈ અપવિત્ર છે એવું નથી. પ્રવચન એવું કહેવા માગે છે કે હું સતત આજ્ઞા પાલન કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સતત આજ્ઞા પાલનની અંદર એ જીવન જીવે છે. પ્રભુ ઈસુ એમને આખરા છેલ્લા સમયની અંદર, એમના મૃત્યુ સમયની અંદર જે તકલીફો પડવાની હતી, જે દર્દનાક મોત સહન કરવાનું હતું, તેના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે હતા એ કેટલા બધા સાવધાન હતા. તો આપણે લોકોએ કેટલું બધું સાવધાન જે છે એ રહેવું જોઈએ. આ અંત સમયે કેટલી બધી પ્રાર્થના જે છે એ આપણે કરવી જોઈએ. પરંતુ બધાને પ્રભુ સર્વશક્તિમાન આપણને કશું જ નહીં થાય. એ આપણને બચાવી લેશે. પણ તમારું જીવન ચરિત્ર ના હોય તોય બચાવી લે. તમારી પ્રાર્થનાઓ ના હોય તોય તમને બચાવી લે. લોકોને એવું છે કે કશું જ નહીં થાય. બાઇબલમાં લખેલું છે, માથથી લખેલી સુવાર્તા તેનો 26મો અધ્યાય અને તેની 37મી કલમ. અને તે પિત્તરને તથા જબ્દીના બંને દીકરાને સાથે લઈને પોતે શોકાતો તથા ઉદાસ થવા લાગ્યો. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ પવિત્ર મનુષ્ય બનીને આવેલા તો મરણ વખતે શોકાતુર થઈ ગયા. શું થશે? કેમનું સહન કરવાનું? કેવી રીતે દર્દનાક મોતમાંથી પસાર થવાનું? જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુઃખી થઈ ગયા, શોકાતુર થઈ ગયા કે કઈ રીતે આ બધું પાર પાડવાનું સમજી શકો તો સમજી લેજો આજે કે ઈશ્વરનું વચન જે છે એ વચન આપણને શું કહેવા માગે છે. પ્રભુ જો આટલી પ્રાર્થનાની જરૂર પડતી હોય, સતત 40 દિવસ ઉપવાસની જરૂર પડતી હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સતત આજ્ઞા પાલન કરતા હોય, આખી રાતોની રાતો પ્રાર્થનામાં કાઢતા હોય,
તો સમજી લેજો કે આપણે અંત સમયના માટે આપણા પોતાના માટે કેટલું કરવું જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત લેવાના માટે આવી રહેલા છે, એ લેવાના માટે આવી રહેલા છે. અને જો રહી ગયા તો સમજી લેજો કે ભયંકર નર્ક, ભયંકર આગ કે જ્યાંથી છુટકારો બિલકુલ નથી. અને એક વાત તો મગજ અંદર બેસાડી દેજો કે આપણને લેવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જજ આવી રહેલા છે. પ્રભુ ઈસુ પિતા નથી આવવાના. જે જજ છે એ જજ આપણને લેવાના માટે એ આવવાના છે. જે વચ્ચેના આજે આપણે વાંચેલું હતું રાજાઓનું બીજું પુસ્તક અને તેનો 20મો અધ્યાય અને 1 થી 7 કલમો આપણે વાંચી. ત્યાં હિસ્કિયા નામનો એક રાજા છે, એ રાજાની વાત લખેલી છે. એ રાજા કંઈક ભૂંડું કર્યું હશે, અને ભૂંડું કર્યું એના કારણે એને ભયંકર બીમારી લાગુ પડી. અને એ બીમારીના કારણે યશાયા જે પ્રબોધક હતા એમને ઈશ્વરે એવું કીધું કે જઈને રાજાને કહી દે તું તો મરવાનો છે. એના પાપ એવા હશે કે જેને કારણે દેવનો હુકમ થઈ ગયો, જ્યાં જઈને એને કહી દો કે તું મરવાનો. એ યશાયા પ્રબોધક ગયા, એ હિઝકિયા તારા ઘરનો બંદોબસ્ત કરી લે કે છે, તું મરવાનો નક્કી છે કે છે. અને હિઝકિયા તો યશાયા તો કહીને નીકળી ગયા. હિઝકિયાએ પ્રાર્થના કરી, પ્રભુ મારા પાપ સામે ના જુઓ, મારા પાપને ભૂલી જાઓ, પણ જેટલું મેં સારું કર્યું છે એને યાદ કરો કે છે. પ્રભુ મને બચાવો. પસ્તાવ કર્યો, રડ્યા, ફરીને એકવાર ઈશ્વરને જીવન જે છે એ જીવન એમણે સમર્પિત કર્યું. અને યશાયા તો કહીને હજુ તો અધવચ્ચે પહોંચેલા હતા, ફરી ઈશ્વરનું વચન આવ્યું, યશાયા પાછો જાગે છે. જેને હિઝકિયાને કે ઈશ્વર એવું કહે છે કે મેં તારા આંસુ જોયા છે, મેં તારો પસ્તાવો જોયો છે, હું તારા 15 વર્ષ ઉમેર આપું છું, જા કે છે. અને કે છે 3જે દિવસે તું ઈશ્વરના મંદિરમાં ચડી જઈશ કે છે. આ નિશાન છે મારા તરફથી કે તું જીવતો રહ્યો છે કે છે. આજે મરવાનો હતો, પણ તે જગ્યાએ આપણે તને નિશાન આપું છું કે 3જે દિવસે તું કે છે કે ઈશ્વરના મંદિરમાં કે છે તું ચડી જઈશ. અને પછી યશાએ કીધું, પણ આ વિશ્વાસ કઈથી કરે? ભાઈ યશા તમે તો હમણાં જ કહીને ગયા કે હું મરવાનો છું, અને તમે જ કહો છો નિશાન શું કહે છે હું બચવાનો, 3જે દાડે હું સ્વર્ગ, હું એ મંદિરમાં ચડી જવાનો, એનું નિશાન શું કહે છે? યશાએ કીધું, બોલ કે છે આ સુરતને 10 ડિગ્રી આગળ હટાવો કે પાછળ હટાવો? તો કે 10 ડિગ્રી આગળ જાય તો નાની વાત છે, તો થવાનું જ છે, પાછો હટાવો કે છે. યશા પ્રભુ કે પાછો હટાવજે, આપણે વાંચ્યું નહીં પણ એના આગળના ફકરામાં જ વાત છે. સુરત પાછો હટ્યો અને હિઝકિયા ખરેખર બચી ગયા. પરંતુ આપણા વાંચીની 5મી કલમ, બીજો રાજા 20મો અધ્યાય 5મી કલમ. તું પાછો જઈને મારા લોકના અધિકારી હિઝકિયાને કહે કે તારા પિતા દાઉદનો દેવ યહોવા એમ કહે છે કે મેં તારી પ્રાર્થના સાંભળી છે, તારા આંસુ મેં જોયા છે. જો હું તને સાચું કરીશ અને તું 3જે દિવસે યહોવાના મંદિરમાં ચડી જઈશ. તું 3જે દિવસે ઈશ્વરના મંદિરમાં ચડીશ. મેં તારા આંસુ જોયા છે, મેં તારી પ્રાર્થનાઓ સાંભળી છે, એટલા માટે મેં તારો પસ્તાવો જોયો છે. માટે હિઝકિયા હું પણ તને કહું છું 3જે દિવસે તું દેવના મંદિરમાં ચડીશ. કેમ આજે તાત્કાલિક નહીં? અંજીનું ચપતું લોકો તરત સાજો થઈ ગયો, તો કેમ આજે મંદિર નહીં ચડવાનું? કેમ કાલે પણ નહીં? કેમ 3જા દિવસે? કેમ 3જા દિવસે? શું છે આ 3જો દિવસ? ઈશ્વર 3જા દિવસ માટે શું કહેવા માંગે છે? નિર્ગમનના પુસ્તકમાં લખેલું છે, નિર્ગમનનું પુસ્તક એનો 19મો અધ્યાય અને તેની 10 અને 11મી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું, હા, ઈશ્વરે મૂસાને એવું કીધું, તું લોકોની પાસે જઈને તેઓને આજે ને કાલે શુદ્ધ કર, ને તેઓ પોતાના વસ્ત્ર ધોએ, ને 3જા દિવસ માટે તૈયાર થાય. હા, બાઇબલ વચ્ચે એવું કહે છે મૂસા ને ઈશ્વરે કીધું, મૂસા મારા લોકોને પાસે જા, એ લોકોને કહે કે 2 દિવસ આપું છું, આજ અને કાલ કે છે. 3જા દિવસને માટે એ લોકો તૈયાર થાય, એ લોકો શુદ્ધ થાય, પવિત્ર થાય. પછી કેમ કે 3જે દિવસે યહોવા સર્વ લોકોના દેખતા સિનાઈ પર્વત પર ઉતરશે. 3જા દિવસે ઈશ્વર વચન કહે છે કે હું સિનાઈ પહાડ પર ઉતરીશ. અને પછી આગળ વાંચો એની 16મી કલમ. અને 3જે દિવસે સવારમાં એમ થયું
ગાઢું વાદળ તથા રણશીકડાનો બહુ મોટો અવાજ થયા અને તેથી છાવણીના સર્વ લોક ધ્રુજી ગયા. બાઇબલનું વચન કે છે. હા, વાંચ આગળ છે. અને તેમને માણસા મુસાએ લોકોને છાવણી બહાર કાઢ્યા અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યા. અને આખા સિનાઈ પર્વત ઉપર ધુમાડો થયો. તેથી યહોવા તે પર અગ્નિ દ્વારા ઉતર્યો. ઈશ્વર અગ્નિ દ્વારા ઉતરેલા હતા. ત્રીજો દિવસ આ નિર્ગમન 19મા અધ્યાયની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણને લેવા માટે આવવાના છે એની ભવિષ્યવાણી કરેલી હતી. આ ત્રીજો દિવસ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનનો દિવસ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવનાર છે. મૂસાને કીધું, મૂસા 2 દિવસ છે, આજ અને કાલ. લોકોને શુદ્ધ કર. લોકોને કે પોતાના વસ્ત્ર ધોઈ નાખે, ડાઘા નીકાળી નાખે, પસ્તાવ કરે, રડે, બાપ્તિસ્મા લઈ લે, પવિત્ર આત્મા પ્રાપ્ત કરી લે. ત્રીજા દિવસ હું ઉતરવાનો છું આગ દ્વારા, પરાક્રમી સ્વર્ગદૂતો સાથે. અને એટલું જ નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આજ વાત કરી. અને આપણે વાંચીએ લોકની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને તેની 32મી કલમ. તેઓને તેણે કહ્યું કે તમે જઈને તે લોંગડાને કહો, જુઓ, આજકાલ હું ભૂતોને કાઢું છું અને રોગ મટાડું છું, ને ત્રીજે દહાડે હું સંપૂર્ણ કરાવીશ. પ્રભુ ઈસુ બી કીધેલું, આજકાલ હું ભૂતોને કાઢું છું, રોગ મટાડું છું, ત્રીજે દાડે હું સંપૂર્ણ કરીશ. હમણાં તો મનુષ્ય બનીને આવેલો છું. હમણાં તો હું તમારો મધ્યસ્થ બનીને આવેલો છું. હમણાં તો હું ખ્રિસ્ત બનીને આવેલો છું, બચાવનાર તરીકે આવેલો છું. આજ અને કાલ આ કામ કરીશ, પણ ત્રીજા દિવસ હું સંપૂર્ણ કરાવીશ. ત્રીજો દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનનો દિવસ છે. ત્રીજા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતા નહીં, ખ્રિસ્ત નહીં, જજ બનીને આવશે. જજ છે. અને ત્રીજા દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જજ બનીને આવશે. કારણ કે બીજા પિત્તરમાં લખેલું છે, બીજો પિત્તર તેનો 3જો અધ્યાય તેની 8મી કલમ. પ્રભુની નજરમાં એક દિવસ 1000 વર્ષોના જેવો અને 1000 વર્ષો એક દિવસના જેવા છે. ઈશ્વરની દ્રષ્ટિમાં આપણા 1000 વર્ષ તો એમનો એક જ દિવસ છે. આપણા 1000 વર્ષો અને પ્રભુનો એક દિવસ. એ પ્રભુ શું કહે છે, જુઓ, આજ અને કાલ એટલે એમના 2 દિવસ. એમના 2 દિવસ એટલે આપણા 2000 વર્ષ. અને ત્યાર પછી જે શરૂ થશે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસ હું આવીશ કે છે, હું સંપૂર્ણ કરાવીશ. અને ત્રીજા દિવસે પરાક્રમી દૂતો સાથે અગ્નિની જ્વાળાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થશે. એ ત્રીજા દિવસને માટે આપણે તૈયાર થવાનું છે. એ ત્રીજા દિવસને માટે આપણે તૈયાર થવાનું છે. ત્રીજો દિવસ જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ બીજું આગમન છે. અને બીજા આગમનના દિવસે આપણે તૈયાર રહેવાનું છે. અને જે વચન આપણે વાંચેલું હતું, ફરીને એકવાર વાંચીએ. બીજો રાજા 20મો અધ્યાય અને 5મી કલમ. તું પાછો જઈને મારા લોકનો અધિકારી હિઝકિયાને કહે કે તારા પિતા દાઉદનો દેવ યહોવા એમ કહે છે કે મેં તારી પ્રાર્થના સાંભળી છે. મેં તારી પ્રાર્થના સાંભળી છે. તારા આંસુ મેં જોયા. મેં તારા આંસુ જોયા છે. હું તને સાજો કરીશ. હું તને સાજો કરીશ. અને તું ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચડી જશે. તો ત્રીજે દિવસે યહોવાના મંદિરમાં ચડી જઈશ. આ મંદિર કયું? કે આ મંદિરમાં ચડી જવાની વાત છે. મંદિર છે અને ચડવાની વાત છે. આ કોઈ જમીન પરનું મંદિર નહીં. કારણ કે પ્રેરિતોના કૃત્યોમાં લખેલું છે, પ્રેરિતોના કૃત્યો તેનો 17મો અધ્યાય 24મી કલમ. જે દેવે જગત તથા તેમાંનું સગળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતો નથી. અહીં બહુ સ્પષ્ટ છે કે તેઓ હાથે બાંધેલા મંદિરમાં રહેતા નથી. એનો મતલબ આ ત્રીજા દિવસે જે મંદિરમાં ચડવાની વાત છે એ કોઈ સુલેમાનનું મંદિર નથી. એ પેલા એઝરા કે નહેમ્યાએ બાંધેલું મંદિર નથી. આ મંદિર અલગ છે. અને આ મંદિર એટલે સ્વર્ગ છે, જ્યાં ખરેખર આપણા ઈશ્વર જે છે એ ઈશ્વર રહે છે. ઈશ્વરે કીધું યસાયા હિઝકિયા પાસે જા, મારા લોકોનો સરદાર હિઝકિયા પાસે જા, એને જઈને કે તું સાજો થઈશ. તારા આંસુ ઈશ્વરે જોયા છે, તારી પ્રાર્થનાઓ સાંભળી છે. ત્રીજે દિવસે તું ઉપર જતો રહીશ. ઉપર મતલબ કે સ્વર્ગમાં તું લેવાઈ જઈશ, મરી જઈશ નહીં. આ આત્મિક ભાષા છે કે ત્રીજે દિવસે એટલે હજુ જે પ્રભુ સુરેશ આવવાના છે એ દિવસની ઈશ્વરે હિઝકિયાને પહેલેથી ભવિષ્યવાણી કરી દે. હિઝકિયા તું બચી ગયો, હવે તું નરકમાં નહીં જાય.
હિઝકિયા તું તો સ્વર્ગમાં આવીશ. ઈશ્વરે અગાઉથી કહી દીધું. કેમ દેવે થોડા સમયની અંદર હિઝકિયા માટેનો નિર્ણય બદલી નાખ્યો? ઈશ્વરે કીધેલો તું મરવાનો છે, એ જ ઈશ્વરે કેમ નિર્ણય બદલ્યો કે ના તું નહીં મરે, તું નરકમાં નહીં જાય, તું સ્વર્ગમાં જઈશ? એનું કારણ શું? અને આપણે વાંચીએ છીએ, વચ્ચે વાંચેલું હતું બીજો રાજા 20મો અધ્યાય અને પહેલી અને બીજી કલમ. તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. હમ. આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેમની પાસે આવીને તેને કહ્યું કે યહોવા આમ કહે છે કે તારા ઘરનો બંદોબસ્ત કર, હમ. કે તું મરી જશે, તું જીવશે નહીં. હમ. ત્યારે તેણે પોતાનું મુખ ભીત તરફ ફેરવીને યહોવાની પ્રાર્થના કરી. બાઇબલનું વચન કહે છે કે પોતાનું મોઢું ભીત તરફ ફેરવ્યું. ભીત તરફ ફેરવવું એટલે શું? કોઈ જોનાર નથી. ભીત તરફ ફેરવેલો એ શું કરી રહ્યો છે કોઈ નથી ખબર પડતી. અને ભીત તરફ ફેરવવાનો બીજો મતલબ એવો થાય છે એનું મોઢું દેખાડવાને લાયક નથી રહ્યો. જ્યારે તમે કોઈને ખખડાવો ને ત્યારે આંખ ઘણી ઊભી થઈ જાય, એની આંખોથી આંખ મિલાવવાની હિંમત ના થાય, કારણ કે ગુનો કરેલો હોય. ભીત તરફ નજર ફેરવી એને પોતાના પાપોનું ભાન થયું છે, અને પાપોનું ભાન થયું છે એ પસ્તાવ કરે છે. આગળ હે તારી કેવી યહોવા, હું તારા કાલાવાલા કરું છું. હમ. હું કેવી રીતે શક્તિશાળી તથા સંપૂર્ણ હૃદયથી તારી સન્મુખ ચાલ્યો છું. મેં તારી દ્રષ્ટિમાં જે સારું છે તે કર્યું છે. બાઇબલનું વચન કહે છે કે આ હિઝકિયાએ પસ્તાવ કર્યો, અને પસ્તાવ કર્યો માટે દેવે પોતાનો નિર્ણય બદલ્યો કે હિઝકિયા મરશે નહીં, સ્વર્ગમાં જશે. નીનવેના લોકો માટે ઈશ્વરનો નિર્ણય 40 દિવસ પછી નાશ. અને યુનાને મોકલ્યા, જા તું. યુનાને તાજે વાંચ્યા હતા, જબરદસ્તીથી મોકલ્યા, જવું જ પડશે, તારે કહેવું જ પડશે. ઈશ્વર બરાબર આવે છે તાક. નીનવેના લોકો જીવવા ના જોઈએ, દુષ્ટો છે. પણ 40 દિવસ લોકોને આપો, 40 દિવસ પછી લોકોનો નાશ. પણ 40 દિવસ પછી ઈશ્વરે નિર્ણય બદલ્યો. કેમ? પસ્તાવો. એ લોકોના પસ્તાવાના કારણે પ્રભુએ પોતાનો નિર્ણય જે છે એ નિર્ણય પ્રભુ છે બદલી નાખ્યો. અને આ હિઝકિયા જે છે પસ્તાવો કરે છે. અને વાંચો તેની બીજી કલમ ફરીને એકવાર. ત્યારે તેણે પોતાનું મુખ ભીત તરફ ફેરવીને હમ. યહોવાની પ્રાર્થના કરી. હા હે યહોવા, હું તારા કાલાવાલા કરું છું. હા. કેવી રીતે તારા સંપૂર્ણ હૃદયથી તારી સન્મુખ ચાલ્યો છું. તારી દ્રષ્ટિમાં જે સારું છે તે કર્યું છે, તેનું હમણાં તું સ્મરણ કર. હા, હું સંપૂર્ણ હૃદય તારી તરફ તારી સન્મુખ ચાલેલો છું, અને મેં જે સારા કામ કરેલા છે કે જે એને તું સ્મરણ કર. એનો મતલબ આની અંદર જ એના ભૂંડા કામ સમાયેલા છે. સારા કામ યાદ કર, એનો મતલબ ભૂંડા પ્રભુ શું ભૂલી જાઓ ને? એ કહેવા માંગે ભૂંડા કામ પ્રભુ ભૂલી જાઓ. જેના ભૂંડા કામ ના હોત ને તો આ વિપત્તિની પર ના આવત. એણે ભૂંડા કામ કરેલા છે, પણ સાથે સાથે ઘણું સારું બી કરેલું છે. અને વિશ્વાસીઓ અને શિષ્યો આવા જ હોય છે. સારું સારું તો બધાની સામે કરી નાખે, પણ ભૂંડા જે કામ છે એ ભૂંડા પણ કરેલા હોય છે. અને એને કારણે પ્રભુને તો ખબર જ હતી કે હિઝકિયા તું લોકોને છેતરી શકે, મને ના છેતરી શકે, તારું મરણ નક્કી. પરંતુ એણે પસ્તાવ કર્યો, રડ્યો. જો એણે ભૂંડું ના કર્યું તો રડત, ભૂંડું ના કર્યું તો કાલાવાલા કરત. હકીકત કેમ પ્રભુ મને મારવાની વાત? મને એક તો પાપ દેખાડો મારું ભૂંડું, ના કહી શકત નહીં. પરંતુ રડે છે, કાલાવાલા કરે છે, ભીત તરફ મોડું ફેરવે છે. એનું કારણ છે કે ભૂંડું કરો. પ્રભુ એ બધું ભૂલો ને, પેલું યાદ કરો ને, પ્રભુ મને બચાવેલો ને. એણે પસ્તાવ કર્યો અને એમણે ભૂંડું કરેલું હતું માટે જ રડ્યા. પિત્તર કેમ રડ્યા? 3 વખત નકાર કરેલો હતો. બાકી સારું કર્યું તો એમ ના કે પ્રભુ તમે તો ભવિષ્યવાણી કરી, મેં તો પૂરી કરી, આનંદ કરો, એવું ના કીધું. ભૂંડું હતું નકાર કરો એટલે પિત્તર જે છે એ પિત્તર રડ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે પિત્તરે 3 વખત નકાર કરી ચૂકેલો છે. હિઝકિયાનું જીવન કેવું હતું, કેટલા ભૂંડા કામ હતા, પ્રભુ જાણતા હતા. માણસ ગમે એટલો આત્મિક દેખાતો હોય, લોકો તમને જે રીતે ઓળખતા હોય એ રીતે, પરંતુ ઈશ્વર તમને ઓળખે છે. અને માટે ઈશ્વર કહે છે કે પસ્તાવો કરો, તમે પસ્તાવો કરો. બાકી ઈશ્વર કહે છે જે વચનમાં છેલ્લું હતું બીજો રાજા 20મો અધ્યાય આ તેની પહેલી જ કલમ. તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. આમોસના દીકરા યશાયા પ્રભુકે બહુ ધ્યાનથી સમજો. હિઝકિયા બીમાર પડ્યો
અને ઈશ્વરે યશા પ્રબોધકને મોકલ્યા અને યશાએ શું કીધું? તેની પાસે આવીને તેને કહ્યું કે હમ. યહોવા આમ કહે છે હમ. કે તારા ઘરનો બંદોબસ્ત કર, હમ. કેમ કે તું મરી જશે, તું જીવશે નહીં. તું મરી જશે, તું જીવવાનો નથી. શારીરિક તારું મૃત્યુ નિશ્ચિત છે. તારા ઘરનો બંદોબસ્ત કર. નર્ક તારું ઘર બનાવવું છે કે સ્વર્ગ બનાવવું છે, એમાં તારે હંમેશા રહેવાનું છે. કાં તો નર્ક તારું ઘર, કાં તો સ્વર્ગ તારું ઘર. બંદોબસ્ત કર, તારે શું કરવું છે. પ્રભુ એને કહેવા માંગ્યા છેલ્લી તક, કઈ બાબતે તારે ઘર બનાવવું છે, નર્કને કે સ્વર્ગને? તારા ઘરનો બંદોબસ્ત કર. આ છેલ્લો પસ્તાવાના માટે ઈશ્વરે સમય આપ્યો. આજે તમારી પાસે પસ્તાવા કરવાનો છેલ્લો સમય છે. ભલે અત્યાર સુધી જે વચનો સાંભળ્યા છે એ પ્રમાણે નથી ચાલ્યા, આત્મા નથી જીત્યા, મોટી મોટી વાતો બહુ કરી નાખી, પ્રાર્થનાઓ નથી કરી, સૂઈ ગયા છે, જે બી હોય તે, દર્શનમાં નથી ચાલ્યા, પોતાના ઘરની અંદર એક નમૂનારૂપ જીવન નથી જીવ્યા, ઠોકરરૂપ જીવ્યા છો. પરંતુ આજે ઈશ્વર કહે છે તારા ઘરનો બંદોબસ્ત કરી લે. નર્કમાં જવું છે, નર્કને ઘર બનાવવું છે કે સ્વર્ગને ઘર બનાવવું છે, બંદોબસ્ત કરી દે. આ તેને તક આપું છું. બાકી ઈશ્વર કોઈને મારવા જ ચાહતા હોય તો એને તક શું કામ આપે? ભાઈ તારા ઘરનો બંદોબસ્ત કર. ઈશ્વરની ઈચ્છા છે કે તમે હજુ પણ બચી જાઓ. શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ચાલતા હતા, પરંતુ શિષ્યો જેવું જીવન એ લોકોનું નહોતું. આપણે ગમે તે રીતે ઓળખાતા હોય, લોકો આપણને વિશ્વાસી સમજતા હોય, આત્મિક સમજતા હોય, પણ જો જીવન નથી, ઈશ્વર જાણે છે. અને માટે ઈશ્વર આજે કહે છે તારા ઘરનો બંદોબસ્ત કરી લે. નર્કને ઘર બનાવવું છે કે સ્વર્ગને બનાવવું છે, તારે તે નક્કી કર. અને પછી તારે જે કરવું તે કર. પણ બની શકે આના પછી તમને સમય ના મળે, એના કરતાં અત્યારથી જેમ હિઝકિયાએ પસ્તાવો કર્યો, રડ્યા, એમ પસ્તાવો કરો, રડો, કામકાજ બદલી નાખો. એ જ હિઝકિયાના કોળીની અંદર મસીહા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવેલા. ક્યાંથી ક્યાં હિઝકિયાને પહોંચાડી દીધો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળીમાં હિઝકિયાનું નામ આવી ગયું. અને માટે ઈશ્વર આજે કહે છે તારા ઘરનો બંદોબસ્ત કર. તમારે જે ઘર પસંદ કરવું એ કરો, પણ જો સ્વર્ગને ઘર બનાવવું છે તો પસ્તાવ કરો, રડો. ઈશ્વર દરેકને અંદરથી ઓળખે છે, અને માટે બચી જાઓ. આવા આપણે દરેક જણા આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય કે જે રાજાઓના રાજા છે, જે પ્રભુના પ્રભુ છે. વાલાઓ, આ છેલ્લો સમય છે, આ છેલ્લી તક છે. ઈશ્વર કે છે આજ અને કાલ, ત્રીજે દાડે હું સંપૂર્ણ કરાવીશ. એમણે મૂસાને કીધું કે લોકોને આજ અને કાલ શુદ્ધ કર, ત્રીજે દિવસ હું સિનાઈ પહાડ પર ઉતરીશ. એમણે હિઝકિયાને કીધું ત્રીજે દાડે તું દેવના મંદિરમાં ચડી જઈશ. વાલાઓ, ત્રીજો દિવસ તમારા અને મારા માટે બહુ મહત્વનો છે. જો ત્રીજા દિવસે ગરબડ થઈ ગઈ અને ભૂલથી ઈશ્વરના ઘરની જગ્યા પર નર્કમાં ઘૂસી ગયા, ત્યાંથી કોઈ છુટકારો નથી. અને માટે આજે જ પસ્તાવ કરો, પસ્તાવ કરો, રડો. એવું જીવન ચરિત્ર છોડી દો. જો પ્રભુના શિષ્યો છો તો ખરેખર શિષ્યો તરીકે જીવન જીવો. એમના જીવન ચરિત્ર જેવું તો અમારું જીવન ચરિત્ર બનાવો. આત્મા છે તો દર્શનમાં ચાલો, યોગ્ય રીતે જીવન જીવો કે જેથી કરીને બચી શકો. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ. થેન્ક યુ.